नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 लाइव, स्पॉन्सर्ड बाय गुरुकृपा मानव सेवा ट्रस्ट। સંત શ્રી નથુરામ બાપા જ્યોતિ વિદ્યાલય ખેડબ્રહ્મા ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી। સંત શ્રી નથુરામ બાપા જ્યોતિ વિદ્યાલય ખેડબ્રહ્મા ખાતે ગુરુ પૂર્ણિમા એટલે વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખાય છે। ભગવાન અને મનુષ્ય વચ્ચે જો કોઈ સેતુ હોય તો તે ગુરુ છે। આપણા પહેલા ગુરુ એટલે આપણી માં, જેને આપણને પૃથ્વીલોક ઉપર અવતરણ કરાવ્યું। બીજા ગુરુ એટલે ધરતીમાં, જેણે આપણને સહારો આપ્યો। ત્રીજા ગુરુ એટલે આપણા પિતાજી, જેને આંગળી પકડીને ચાલતા શીખવાડ્યું। ચોથા ગુરુ એટલે શિક્ષક, જેને આપણને સાક્ષર કર્યા। અને પાંચમા ગુરુ એટલે આપણા આધ્યાત્મિક ગુરુ, જેને આપણને જીવન જીવવાનો સાચો રાહ બતાવ્યો, જીવનું શિવ સાથે મિલન કરવા માટેનો માર્ગ બતાવ્યો। જે ભાવ સાથે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શાળાના આચાર્ય શ્રી સુરેશભાઈ પટેલ તથા સમગ્ર સ્ટાફ મિત્રોનું બાળકો દ્વારા કંકુ તિલક તથા ફૂલ આપી સન્માન કરવામાં આવ્યું અને દરેક વિદ્યાર્થીઓએ ગુરુજીઓના આશીર્વાદ લીધા હતા। જનકભાઈ ઠાકર સાહેબ તેમજ ભવાનસિંહ વાઘેલા સાહેબે ગુરુ શિષ્યના સંબંધોની મહત્તા અને મહત્વ સમજાવ્યું હતું। गुरु ही ब्रह्मा बना सकते हैं, घट में ज्योत जगा सकते हैं। गुरु करे भाव पार, तू जपड़े नाम हरि। सब घट मेरा साइया, खाली घट ना कोई। बलिहारी गुरु आपकी, जो ઘટ પ્રગટ હોય। અને અંતમાં સૌ બાળકોને પ્રસાદ આપવામાં આવ્યો હતો। આભાર વિધિ યોગેન્દ્રભાઈ પંડિત સાહેબે કરેલ। સમગ્ર કાર્યક્રમનું સંચાલન દીપકભાઈ નીનામાએ કર્યું હતું। અહેવાલ સુરેશભાઈ પટેલ, પ્રિન્સિપાલ શ્રી જ્યોતિ વિદ્યાલય ખેડબ્રહ્મા, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ।